નમસ્કાર, મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ખેડૂત આંદોલનને લઈને પરિસ્થિતિ વણસી। સંભુ ખનૌરી બોર્ડર પર ખેડૂત અને પોલીસ વચ્ચે અથડામણ। ગ્રીસના વડાપ્રધાન 16 વર્ષ બાદ ભારતની મુલાકાતે આવ્યા। વડાપ્રધાન મોદી સાથે કરી દ્વિપક્ષીય વાતચીત। અમદાવાદ એરપોર્ટમાં તમામ 7 ગેટ પર ડીજી યાત્રા શરૂ કરાઈ। નવી સુવિધાથી મુસાફરોને મોટી રાહત મળશે। વહેલી સવારે કેટલાક ભાગોમાં કમોસમી માવઠું પડ્યું। એરંડા, જીરું, બટાકાના પાકને મોટા નુકસાનીની ભીતિ। આવતીકાલથી પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે। વિવિધ કાર્યક્રમોમાં પણ આપશે હાજરી। ખેડૂતો અને સરકાર ફરી એકવાર આમને સામને છે। કેન્દ્ર સાથેની વાતચીતનો ચોથો રાઉન્ડ નિષ્ફળ ગયો હતો। ખેડૂતોએ એમએસપી સહિત તેમની તમામ માંગણીઓને લઈને વિરોધ યથાવત રાખ્યો છે। જોકે હજી સુધી ખેડૂતોના મુદ્દે કોઈ સમાધાન ન આવતા ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હજી યથાવત છે। તેના મુદ્દે કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ પ્રતિક્રિયા આપી હતી। તેમણે શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં। ખેડૂત અને સરકાર ફરી એકવાર આમને સામને છે। કેન્દ્ર સાથેની વાતચીતના ચોથા રાઉન્ડની નિષ્ફળતા બાદ ખેડૂતો એમએસપી સહિત તેમની તમામ માંગણીઓ માટે દિલ્હી કૂચ પર અડકશે। આ પહેલા રવિવારે ખેડૂતો સાથેની વાતચીતમાં કેન્દ્ર સરકારે કઠોળ, મકાઈ અને કપાસની એમએસપી પર 5 વર્ષની ખરીદીની ફોર્મ્યુલા આપી હતી। ખેડૂત સંગઠનોએ આ વાતને ફગાવી દીધી હતી। ખેડૂતોના વલણથી સરકાર પણ આશ્ચર્યમાં છે, કારણ કે આ ખેડૂત નેતાઓએ જ સરકારી એજન્સીઓ દ્વારા આ ઉત્પાદનોની ખરીદીને પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું હતું। બીજી બાજુ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતો સાથેની 5મા રાઉન્ડની બેઠક મુદ્દે પ્રતિક્રિયા આપી હતી। देखिए, मैं सबसे पहले तो ये कहूँगा कि चौथे दौर तक की बातचीत होने के बाद किसान संगठनों के माध्यम से जो प्रतिक्रिया आई, हम उसे संज्ञान में लेते हुए पुनः 5वें दौर की बैठक और उस बैठक में ऐसे सभी मुद्दे जिन मुद्दे पर हम मिलकर समाधान निकाल सकते हैं, वार्ता के लिए हम तैयार हैं। चाहे वो एमएसपी का हो, चाहे वो पराली का मुद्दा हो, चाहे एफआईआर का हो, चाहे क्रॉप डाइवर्सिफिकेशन का हो, ऐसे सभी मुद्दे पर बातचीत के लिए हम तैयार हैं। और मैं यही निवेदन करूंगा कि सबको शांति के साथ ऐसे विषयों पर बातचीत करते हुए समाधान ढूंढने की ज़रूरत है। और यह अपील है कि वो शांति बनाए रखे। और बातचीत के लिए मैं हमेशा से कोशिश यही करता हूँ कि हम सब मिलकर के समाधान ढूंढें, बातचीत करें, वार्ता जारी रहना चाहिए। कई चीज़ें सहमति बनती है, कई चीज़ें नहीं बनती है, कई तरह के विषय आती है, पर हम जब बातचीत करेंगे तो आपसी सौहार्दपूर्ण वातावरण में समाधान के रास्ते निकलते हैं। ऐसा कोई सूचना आई नहीं है। हम यही अपील करेंगे कि 5वीं दौर के बैठक के लिए हम सबको आगे बढ़ना चाहिए और ऐसे मुद्दे पर संवेदनशील होकर के हम अपना पक्ष रखें, क्योंकि सरकार भी यह चाहती है कि इसका समाधान हो। तत्कालिक दृष्टि से भी, दीर्घकालिक दृष्टि से भी हमें समस्या का समाधान की दिशा में वार्ता के माध्यम से आगे बढ़ना है। ખેડૂતો પર પોલીસના લાઠીચાર્જ, ટીયર ગેસ છોડવા સહિત કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની માંગણી પર વિચાર ન કરવા મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે ખેડૂતોની માંગણીઓ પર વિચાર કરવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી હતી।
किसान हमारे अन्नदाता हैं। किसान सबसे ज्यादा मेहनत करता है, पसीना बहाता है, रात दिन मेहनत करता है, सर्दियों के अंदर, गर्मियों के अंदर, बरसात के अंदर हमारे लिए अन्न उगाता है। उनकी जो भी, वो गरीब है, अमीर तो नहीं है ना किसान। ऐसा तो नहीं कि बड़े बड़े बंगले बना के बैठे हैं किसान। इन लोगों ने तो बड़े बड़े बंगले बना रखे हैं नेताओं ने। किसान की बात क्यों नहीं मानते? किसान की नाजायज, किसान की मांग क्या है? किसान कह रहा है मेरी फसल का मेरे को पूरा दाम मिलना चाहिए। मिलना चाहिए कि नहीं मिलना चाहिए? मिलना चाहिए। उसकी बात क्यों नहीं मानते? किसान को ये क्यों करना पड़ रहा है? પંજાબના 14,000 ખેડૂતોની કૂચ શંભુ બોર્ડરથી દિલ્હી સુધી શરૂ થઈ છે. તેઓ 1200 ટ્રેક્ટર ટ્રોલી સાથે રાજધાની તરફ રવાના થયા છે. બીજી તરફ ખેડૂતો પણ ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં 800 ટ્રેક્ટર પણ તેમની સાથે છે. રવાના થતા પહેલા શંભુ બોર્ડર પર અરદાસ કરવામાં આવી હતી. બીજી તરફ શંભુ અને ખનૌરી બોર્ડર પર સુરક્ષા દળો એલર્ટ પર છે. અહીં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે. આ દરમિયાન હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર ડ્રોન દ્વારા ટીયર ગેસના સેલ છોડવાનું શરૂ કર્યું છે, જેનાથી બચવા માટે ખેડૂતોએ ખાસ માસ્ક અને ઇયરબડ્સ પહેર્યા હતા. મહત્વનું છે કે આંદોલનનો આજે 9મો દિવસ છે. અત્યાર સુધીમાં વિવિધ કારણોસર 4 લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં 2 ખેડૂત અને 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. ગ્રીસના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજરોજ દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકીસ ગત રોજ પોતાની પત્ની મારેવા સાથે ભારત આવી પહોંચ્યા હતા. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી પ્રતિનિધિ મંડળ પણ દિલ્હી આવી પહોંચ્યું હતું. બંને દેશના વડાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન કયા મુદ્દા અંગે સહમતિ સંધાઈ, જુઓ અમારા ખાસ અહેવાલમાં. VO1 ગ્રીસના વડાપ્રધાન કિરિકોસ મિત્સોટાકીસ બુધવારે સવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. મિત્સોટાકીસ ભારતની 2 દિવસની મુલાકાતે મંગળવારે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ તેમનું સ્વાગત કર્યું હતું. દ્વિપક્ષીય વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મને ભારતમાં વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકીસ અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા આનંદ થાય છે. ગ્રીસના વડાપ્રધાન 16 વર્ષ બાદ ભારતની મુલાકાતે આવ્યા છે. આ એક ઐતિહાસિક તક છે. આ ખુશીની વાત છે કે અમે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણા કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. જ્યારે ગ્રીસના વડાપ્રધાને જણાવ્યું હતું કે અમે 2028-29 માટે UNSCમાં ભારતની ઉમેદવારીને સમર્થન આપીએ છીએ. અમે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા માટે બોર્ડર ડાયલોગને પણ સમર્થન આપીએ છીએ. दो प्राचीन और महान सभ्यताओं के रूप में भारत और ग्रीस के बीच गहरे सांस्कृतिक और पीपल टू पीपल संबंधों का लंबा इतिहास है. लगभग 2500 वर्षों से दोनों देशों के लोग व्यापारिक और सांस्कृतिक संबंधों के साथ साथ विचारों का भी आदान प्रदान करते हैं. आज हमने इन संबंधों एक आधुनिक स्वरूप देने के लिए कई नए इनिशिएटिव की पहचान की. हमने दोनों देशों के बीच माइग्रेशन एंड मोबिलिटी पार्टनरशिप एग्रीमेंट को जल्द से जल्द संपन्न करने पर चर्चा की. इससे हमारे पीपल टू पीपल संबंध और सुदृढ़ होंगे. हमने दोनों देशों के उच्च शिक्षा संस्थानों के बीच सहयोग को बढ़ावा देने पर भी बल दिया. अगले वर्ष भारत और ग्रीस के डिप्लोमेटिक संबंधों की 75वीं वर्षगांठ बनाने के लिए हमने एक एक्शन प्लान बनाने का निर्णय लिया. इससे हम दोनों देशों की साझा धरोहर, साइंस एंड टेक्नोलॉजी, इनोवेशन, स्पोर्ट्स और अन्य क्षेत्रों में उपलब्धियों को वैश्विक मंच पर दर्शा सकेंगे. फ्रेंड्स, आज की बैठक में हमने
कई क्षेत्रीय और अंतर्राष्ट्रीय मुद्दों पर भी चर्चा की। हम सहमत हैं कि सभी विवादों और तनावों का समाधान डायलॉग और डिप्लोमेसी के माध्यम से ही किया जाना चाहिए। हम इंडो पैसिफिक में ग्रीस की सक्रिय भागीदारी और सकारात्मक भूमिका का स्वागत करते हैं। यह खुशी का विषय है कि ग्रीस ने इंडो पैसिफिक ओशन इनिशिएटिव से जुड़ने का निर्णय लिया है। पूर्वी मेडिटरेनियन क्षेत्र में भी सहयोग के लिए सहमति बनी है। भारत की G20 अध्यक्षता के दौरान लॉन्च किया गया आईमेक कॉरिडोर लंबे समय तक मानवता के विकास में महत्वपूर्ण योगदान देगा। इस पहल में ग्रीस भी एक अहम भागीदार बन सकता है। हम यूएन तथा अन्य वैश्विक संस्थानों के रिफॉर्म के लिए सहमत हैं ताकि इन्हें समकालीन बनाया जा सके। મહત્વનું છે કે મિત્સોટાકીસ 9મી રાયસીના ડાયલોગ 2024ના મુખ્ય વક્તા હશે. વડાપ્રધાન મોદી તેનું ઉદ્ઘાટન કરશે. એથેન્સ જતા પહેલા મિત્સોટાકીસ મુંબઈ પણ જશે. ગ્રીસના પીએમ સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું છે. આમાં ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. રાયસીના ડાયલોગ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા માટેનું પ્લેટફોર્મ છે. આમાં મુખ્યત્વે 100થી વધુ દેશોના વિદેશ મંત્રીઓ બેઠક કરે છે. આ વર્ષે ગ્રીસના પીએમ મુખ્ય અતિથિ છે. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોને વધુ ને વધુ સુવિધા આપવા પ્રયાસો કરી રહ્યું છે. અનેક નવી સુવિધાઓ શરૂ કરીને મુસાફરોને સરળતા રહે માટે નવી ટેકનોલોજી લાવે છે. છેલ્લા 3-4 મહિનાથી ડીજી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. શું છે ડીજી યાત્રા? જુઓ અમારા ખાસ અહેવાલમાં. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને ધ્યાનમાં રાખીને વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર ડોમેસ્ટિક ટર્મિનલમાં ચેકિંગ માટે કુલ 7 ઈ ગેટ છે, જેમાંથી 3 ઈ ગેટમાં ડીજી યાત્રીની સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ હવે તમામ 7 ઈ ગેટ પર ડીજી યાત્રા શરૂ કરવામાં આવી છે, જેમાંથી મુસાફરો ઝડપથી ચેકિંગ કરી શકશે અને 15 મિનિટમાં તો અંદર પહોંચી જશે. પહેલા મુસાફરોને આ પ્રક્રિયામાંથી પસાર થવા માટે 1.5 કલાકનો સમય લાગતો હતો, પરંતુ આ સુવિધાથી હવે મુસાફરોને 1 કલાકથી વધુનો સમય બચશે, જ્યારે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમથી સામાન પણ ઝડપથી ચેક થશે. આપને જણાવી દઈએ કે ડીજી યાત્રી એ મોબાઈલ એપ્લિકેશન આધારિત સુવિધા છે, જે ચહેરાની આગળ ટેકનોલોજી પર આધારિત એરપોર્ટ પર મુસાફરોની સંપર્ક રહિત અને સિમલેસ પ્રોસેસિંગ પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવી છે. હાલ મુસાફરોમાં ડીજી યાત્રીનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આથી હવે ડોમેસ્ટિક ટર્મિનલના તમામ ઈ ગેટ પર ડીજી યાત્રા શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના વધુ વ્યસ્ત રહેતા એરપોર્ટ પર ડીજી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના સૌથી વ્યસ્ત એવા અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરો ડીજી યાત્રાનો ઉપયોગ કરતા થયા છે. કુલ મુસાફરોમાંથી સરેરાશ 14% લોકો ડીજી યાત્રાનો ઉપયોગ કરે છે. ડીજી યાત્રાનો ઉપયોગ કરનાર મુસાફરો ચેકિંગ તો ઝડપથી કરી જ લેશે, તથા સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ કરીને વધુ સમય બચાવી શકે છે. જોકે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ ડીજી યાત્રાનો ઉપયોગ ન કરનાર મુસાફર પણ કરી શકે છે, પરંતુ ડીજી યાત્રાનો ઉપયોગ કરીને ચેકિંગમાં પણ સમય બચાવી શકાય છે, જ્યારે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાનો સામાન પણ ઝડપથી ચેક કરાવી શકે છે. આથી જૂની પદ્ધતિ પ્રમાણે બોર્ડિંગ પાસ મેળવીને ચેકિંગ કરાવતા 1.5 કલાક જેવો સમય લાગતો હતો, તેને બદલે હવે 15 થી 20 મિનિટમાં મુસાફર સહેલાઈથી ચેકિંગ કરી શકે છે. ઉપરાંત બોર્ડિંગ પાસ મેળવવા માટે પણ આધુનિક મશીન મૂકવામાં આવ્યા છે. આ તમામ સુવિધાઓનો મુસાફરે જાતે જ ઉપયોગ કરવાનો હોય છે. ડીજી યાત્રાનો ઉપયોગ કરવા માટે મુસાફરે ડીજી યાત્રા એપ ડાઉનલોડ કર્યા બાદ તેમાં સરકાર દ્વારા માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું હોય છે.
આથી અનેક મુસાફરોના સવાલ હતા કે તેને કારણે તેમની ખાનગી માહિતીનો અન્ય કોઈ ગેરકાનૂની કાર્યમાં ઉપયોગ થઈ શકે છે. આથી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ડીજી યાત્રાનો ચેકિંગ માટે ઉપયોગ કર્યા બાદ 24 કલાકમાં એરપોર્ટ સિસ્ટમમાંથી તેમના તમામ ડેટા ક્લિયર થઈ જશે. આથી તેનો ઉપયોગ થયાનો ભય રહેશે નહીં. એરપોર્ટ તંત્ર દ્વારા મુસાફરોનો ડેટા પણ સંગ્રહ કરવામાં આવતો નથી. ડીજી યાત્રા ચેકિંગ માટે મુસાફરના આઈડી તરીકે ચહેરાનો ઉપયોગ કરે છે. આથી ચહેરાના બાયોમેટ્રિક આપવા માટે મુસાફરની સંમતિ આવશ્યક છે. આપને જણાવી દઈએ કે શરૂઆતના સમયમાં આ નવીન પ્રયોગ ભારતના 3 ડોમેસ્ટિક એરપોર્ટ પર શરૂ કરવામાં આવ્યા હતા. સૌપ્રથમ ભારતની રાજધાની કહેવાતા દિલ્હીના ડોમેસ્ટિક એરપોર્ટ પર ડીજી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. તેની સાથે જ બેંગ્લોર અને વારાણસીમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. 3 એરપોર્ટ પર આ સુવિધાની સફળતા મેળવ્યા બાદ ભારતના અન્ય એરપોર્ટ પર પણ ડીજી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. હાલના સમયમાં આ સુવિધા ભારતના 12 ડોમેસ્ટિક એરપોર્ટ પર ઉપલબ્ધ છે, જેમાં દિલ્હી, બેંગલુરુ, વારાણસી, કોલકાતા, પુણે, વિજયવાડા, હૈદરાબાદ, અમદાવાદ, મુંબઈ, જયપુર, લખનૌ અને ગુવાહાટી એરપોર્ટથી સ્થાનિક ફ્લાઇટ્સ માટે સંપર્ક વિનાની મુસાફરીનો આનંદ માણી શકાશે. હાલમાં દેશભરમાં હવામાનનો અંદાજ અલગ અલગ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડીની અસર જોવા મળી રહી છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદ અને કરા પડી રહ્યા છે. તેવામાં ગુજરાતમાં પણ વાતાવરણમાં મોટો પલટો બુધવારે વહેલી સવારે જોવા મળ્યો હતો. ગુજરાતના કયા ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો, જુઓ અમારા ખાસ અહેવાલમાં. રાજ્યમાં ફરી એકવાર ઠંડી રિટર્ન થઈ ગઈ છે. આજથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને અન્ય જિલ્લાઓમાં વહેલી સવારથી વાતાવરણમાં એકદમ ઠંડક અને વરસાદી માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ઠેક ઠેકાણે વરસાદી ઝાપટા શરૂ થયા છે. જિલ્લાના ધાનેરા અને થરાદ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે. આજે બનાસકાંઠા જિલ્લા ઉપરાંત દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. દાહોદ શહેર અને ગ્રામ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા પેઠી છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા છે. અહીં પણ જો કમોસમી વરસાદ થાય તો નુકસાનની શક્યતા વધુ છે. એક બાજુ બપોરના સમયે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ રાજ્યના કેટલાક ભાગોમાં વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયામાં 2 વખત ગુજરાતના મહેમાન બનવાના છે. લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસની સમગ્ર વિગત જુઓ અમારા ખાસ અહેવાલમાં. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી આ અઠવાડિયામાં 2 વખત ગુજરાતના મહેમાન બનવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે 22મી ફેબ્રુઆરીના રોજ 1 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ જ સપ્તાહમાં ફરી 24 અને 25 ફેબ્રુઆરીના રોજ જામનગર અને રાજકોટની મુલાકાતે આવશે. આવતીકાલના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન
તેઓ અમદાવાદ, મહેસાણા અને નવસારીના કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદીના આગમન પહેલા આજે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટથી લઈ સ્ટેડિયમ સુધી ઉચ્ચ અધિકારીઓ દ્વારા રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાની મુલાકાતે જાય તેવી પણ શક્યતા છે, જ્યાં તેઓ કાંકરાપાર ખાતે બનેલા 700 મેગાવોટના 2 પ્લાન્ટ દેશને સમર્પિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો 22 ફેબ્રુઆરી 2024 તેઓ સવારે 10:20 અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. 11:30 કલાકે GCMMFના કાર્યક્રમમાં હાજરી આપશે. 12 કલાકે હેલિકોપ્ટરથી મહેસાણા જવા રવાના થયા છે. 1 વાગે તરભના વાળીનાથ મંદિરમાં દર્શન કરશે. 1 કલાકે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી સુરત જવા રવાના થશે. 4:15 કલાકે નવસારીમાં કાર્યક્રમ અને જાહેર સભા યોજાશે. 6:15 કલાકે કાંકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે. સાંજે 7:35 સુરત એરપોર્ટ પહોંચી વારાણસી જવા રવાના થશે. મહત્વની ખબરમાં આજ સમયે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.